તો રાજકોટના કુબલિયાપરામાં જય શ્રી ભાણજી દાદાનું મંદિર આવેલું છે કે જ્યાં શ્રી ભાણજી દાદાનું ભર્યું યોજાયું હતું। આ પ્રસંગે પૂજન વિધિ, ધ્વજારોહણ, નવરંગો માંડવો, મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા। આ તકે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અમારો દેવપૂજક સમાજ રાજકોટની અંદર કુબલિયાપરા શોક અને એવા અમારા વઢવાણિયા કુળના કુળદીપક એવા ભાણજી દાદાના નામ ઉપર અમારો અઢળક સમાજ ભેગો થયો છે અહીંયા। અને દાદાના નામ ઉપર ઘણા બધા શ્રદ્ધાળુ, વિશ્વાસુ અને અમારા ભાણજી દાદા તો અનેકના કામ કરે છે અને દાદાના વિશ્વાસ ઉપર બધા અમે ભેગા થયા છે અને દાદાના દર્શનના હવે મારી નેવાનું નાયત આવી છે અને કદાચ ગમે એ દાદાની માનતા રાખીનું કામ અમારા ભાણજી દાદા સફળ કરે છે। ભાણજી દાદાનો નવરંગો માંડવો કરી છે, બહુ મોટી સંખ્યા ભેગી થાય છે દાદાના દર્શને। કેટલા વર્ષથી આયોજન કરો છો દાદા? આ 4-5 વર્ષથી અમે કરી છીએ। આ માંડવો ત્રીજો છે। આ વખતે બહુ સંખ્યા મોટી છે દાદાના દર્શન માટે। દાદાનો પ્રસાદનું આયોજન કેવો પ્રયત્ન કરવામાં આવે છે? કેટલા લોકો છે? કેટલા ટાઈમ સુધી પ્રસાદનું આયોજન ચાલુ હોય છે? દાદાનો પ્રસાદ 5 વાગ્યાથી ચાલુ છે તો રાતના 10 વાગ્યા લગી, 11 વાગ્યા લગી પ્રસાદ ચાલુ છે। મોટી સંખ્યામાં 20 થી 25 હજાર, 30 હજાર સંખ્યા ભેગી થાય છે।